કચ્છમાં ગુરુ બ્રાહ્મણ સમાજની યુવતીની કરપીણ હત્યા મામલે આરોપીને સજા આપવાની માંગ સાથે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામની અનુસૂચિત જાતિની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરી સ્વર્ગસ્થ ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ગત 30 ડિસેમ્બર 2024ના રોજ વહેલી સવારે નોકરી અર્થે જવા બસની રાહ જોઈને ઊભી હતી અને ત્યાં એકતરફી પ્રેમી સાગર સંઘાર નામના શખ્સે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી કરપીણ હત્યા કરી હતી। ત્યારે આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ દીકરી માત્ર એક સમાજ કે પરિવારની નહીં પણ ગુજરાત અને દેશની દીકરી છે। ત્યારે મૃતક દીકરીને ન્યાય મળે તે માટે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠી છે। જે સંદર્ભે આજરોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લા ઘટક દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે સમગ્ર હત્યા કેસ અત્યંત સંવેદનશીલ હોય આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ નિવેદન પુરાવાઓ એકત્ર કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સાથે જ આ નિર્મમ હત્યા કેસમાં મૃતક અપરિણીત દીકરી પિતાના છત્રછાયા વિનાની કોન્ટ્રાક્ટ બેઝ પર આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હોવાથી પરિવારનો આધાર સ્તંભ હોવાથી પરિવારના સભ્યને રહેમ રાહે નોકરી તેમજ મુખ્યમંત્રી શ્રીના રાહત ફંડમાંથી 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ રજૂઆત કરવા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગઈ 30 તારીખે જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામમાં જે દીકરીની કરપીણ હત્યા કરી એને મારી નાખવામાં આવી એના અનુસંધાને આજે આવેદનપત્ર પાટણ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજની સાથે અમે સૌ અનુસૂચિત જાતિ સમાજના લોકો મળી આવેદનપત્ર પ્રાંત ઓફિસમાં આપેલ છે। માંગણી હતી કે એનું ભરણ પોષણ એ દીકરીનું એના ઉપર જ નિર્ભર હતું એના ઘરનું। એટલે અમારી માંગણી છે કે દીકરીને ન્યાય મળે, જે આપણી દીકરી જોડે થયું હોય ક્યારેય કોઈ બીજી દીકરીઓ જોડે ન થાય। બીજા નંબરે કે એનું ઘરનું ગુજરાન પણ એ દીકરી પર નિર્ભર હતું તો એના ઘરના કોઈ એક વ્યક્તિને પણ સરકારી સહાયમાં નોકરી આપવામાં આવે અને સરકારી રાહત ફંડમાંથી જે કંઈ પણ ફંડ મળતું હોય એ પણ એને આપવામાં આવે કે જેથી કરીને એનું પરિવાર એનું જીવન ગુજરાન ચલાવી શકે। હું અનિલ જોશી, પ્રમુખ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લો। આ દીકરી જે સ્વર્ગસ્થ 21 વર્ષની દીકરી હતી એની જે છોકરો તેનું નામ સાગર હતું કે જેને એક તરફી પ્રેમમાં આ દીકરીની સવારે 6 કલાકે કરપીણ હત્યા કરી છે। જોકે પોલીસ દ્વારા સઘન તપાસ કરી એ દીકરાની અટકાયત કરી છે પણ અમારી વાત એવી છે કે છોકરાને સખત સજા કરવામાં આવે। અમારી માંગ તો ફાંસી સુધી છે કે આ દીકરાને જો ફાંસી કરવામાં આવે ને તો ગુજરાતમાં કોઈ દીકરીને આવી રીતની એને તકલીફ ન થાય। તો ગુરુ બ્રાહ્મણ સમાજ વતી હું વિનંતી કરું સરકારને કે સત્વરે આ તરફ આગળ વધે અને આવા જઘન્ય કૃત્યને હું પોતે વખોડી કાઢું છું।